નમસ્કાર દર્શક મિત્રો, જનતા મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મકાન બાંધકામ સહાય માટે સંચાલિત કરવામાં આવતી યોજના એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે આપણે વાત કરવાના છીએ। તો આ યોજનામાં આપણે વિગતવાર વાત કરીશું। તો ચાલો ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આપણે જોઈએ। સૌપ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝર પર આવી esamajkalyan.gujarat.gov.in લખી સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે આવી રીતની એક વિન્ડો ખુલી જશે, જેમાં અહીંયા સિટીઝન લોગિન આપેલ છે। જો તમે લોગિન માટે પ્રક્રિયા પૂર્ણ કરી હોય, રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમારે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લોગિન કરવાનું છે। અને જો તમે પ્રથમવાર લોગિન કરતા હો, અહીંયા જે ન્યૂ યુઝર લખેલું છે તેના પર ક્લિક કરવાની છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતના તમારું યુઝર મેનુ માટેનું એક વિન્ડો ખુલી છે, જેમાં તમારે છે તમારા આધાર કાર્ડ મુજબ અહીંયા પૂરેપૂરું નામ લખવાનું છે। નામ લખ્યા બાદ તમારું જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ, ફિમેલ અથવા તો અધર। ત્યાર પછી બાજુમાં બર્થ ડેટ દાખલ કરવાની છે તમારી। ત્યાર પછી નીચે આધાર કાર્ડ નંબર છે, ત્યાં તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે। બાજુમાં ઈમેલ આઈડી આપેલું છે, ત્યાં તમારે ઈમેલ આઈડી ફિલ કરવું હોય તો કરી શકો છો, ફરજિયાત નથી। ત્યાર પછી નીચે કાસ્ટ આપી છે, ત્યાં તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની છે। બાજુમાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે, જે ચાલુ હાલતમાં હોય તે। નીચે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડમાં તમારે જે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ સેટ કરી દેવાનો છે। નીચે કેપ્ચાની ગણતરી કરી કેપ્ચા દાખલ કરી રજીસ્ટ્રેશન બટન છે તેના પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર તમને એક યુઝર આઈડી અને તમારો જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો છે તેનો મેસેજ આવી જશે। એ મેસેજ લઈ ફરી આપણે હોમ પેજ પર આવી જવાનું છે। હોમ પેજ પર આવ્યા પછી યુઝર આઈડી અને પાસવર્ડ લખી નીચે કેપ્ચાની ગણતરી કરી બાજુમાં કેપ્ચા દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે, જેમાં તમે પ્રોફાઇલ અપડેટ કરવાની હોય છે, એટલે તમે પ્રોફાઇલના મેનુમાં આવી જશો સીધા। જેમાં અહીંયા તમે અરજદારનું નામ લખ્યું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે અંગ્રેજીમાં। બાજુમાં તમારે ગુજરાતીમાં એનું નામ લખવાનું છે। નીચે અરજદારના પિતાનું નામ આપેલું છે, ત્યાં તમે અંગ્રેજીમાં પિતાનું નામ લખવાનું છે। બાજુમાં ગુજરાતીમાં તેનું નામ લખવાનું છે। તમે આધાર કાર્ડ નંબર જે આપેલું છે ઓટોમેટિક આવી જશે। બાજુમાં તમારી જે જન્મ તારીખ છે તે પણ આવી જશે। પછી અરજદારની જાતિ, ત્યાં તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે। બાજુમાં અરજદારની પેટા જ્ઞાતિ આપેલી છે, ત્યાં તમારે તમારી પેટા જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે। પછી નીચે આવશો એટલે લિંગ આપેલી છે, પુરુષ સ્ત્રી જે તમે અગાઉ સિલેક્ટ કરશો તે ઓટોમેટિક આવી જશે। બાજુમાં મોબાઈલ નંબર છે તે પણ તમે આવી જશે અને નીચે ઈમેલ આઈડી પણ આવી જશે। ત્યાર પછી નીચે શારીરિક વિકલાંગતા છે કે કેમ, હા હોય તો હા સિલેક્ટ કરવાનું છે, ના હોય તો ના। સફાઈ કામદાર કે તેના આશ્રિત છો કે કેમ, હા અથવા ના તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી નીચે આવશો એટલે તમારું રહેઠાણ અંગેની વિગતો આવશે, જેમાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરેલું છે, તેની બાજુમાં જિલ્લાનું નામ, તેની બાજુમાં તાલુકાનું નામ, તેની નીચે ગામનું નામ અને અરજદારનું સરનામું છે ખાનું, ત્યાં તમારે તમારું પૂરું સરનામું લખવાનું છે। ત્યાર પછી તેની બાજુમાં એનો તમારો પિનકોડ નંબર લખવાનો છે। પછી નીચે આવશે અરજદારનું કાયમી સરનામું છે, જો ઉપર મુજબ હોય તો ઉપર મુજબ લખ્યું છે ત્યાં બોક્સ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક નીચે આવી જશે। અને અલગ સરનામું હોય તો તમારે ત્યાં તમારું ફરીથી સરનામું લખી નાખવાનું છે। અને નીચે અપડેટ લખ્યું છે, ત્યાં તમારે અપડેટ પર ક્લિક કરવાનું છે, એટલે તમારી વિગતો અપડેટ થઈ જશે। જો તમે વિગતો અપડેટ કરશો એટલે તમે હોમ પેજ પર આવી જશો, એટલે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના લખેલ છે એના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો ખુલશે, જેમાં તમે પાત્રતાના માપદંડો, સહાયનું ધોરણ શું છે તે, રજૂ કરવાના ડોક્યુમેન્ટ ક્યાં છે તે, અને મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ માત્ર 2 વર્ષની રહેશે, એટલે 2 વર્ષમાં મકાન પૂર્ણ કરી દેવાનું હોય છે। તમામ વિગતો આપણે વાંચી જવાની છે। વાંચ્યા પછી નીચે ઓકે બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી એવું ખુલી જશે, તો તેના પર તમારે ક્લિક કરવાની છે। જો તમે ક્લિક કરશો એટલે અરજદારની વિગતો આવી જશે, જેમાં ઉપરોક્ત જે વિગતો છે તમે અગાઉ ભરી છે તે ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જશે। ત્યાર પછી નીચે આવશો એટલે તમારે અરજદારનું રેશન કાર્ડની વિગતો, ત્યાં તમારે અરજદારનો રેશન કાર્ડ નંબર આપેલો છે ખાનું, ત્યાં તમારે 15 આંકડો તમારો અરજદારનો રેશન કાર્ડ નંબર લખવાનો છે। એની બાજુમાં અરજદારનો રેશન કાર્ડ મેમ્બર લખવાનો છે, એટલે કે તમારો રેશન કાર્ડ નંબર, અને ત્યાર પછી તમારો જે ક્રમ હોય એ ક્રમ લખી નાખવાનો છે, એટલે કુલ 18 આંકડામાં એ લખવાનો છે। નીચે ફેમિલી આઈડી આપેલું છે, જો તમારું ફેમિલી આઈડી હોય ત્યાં લખવાનું છે, નહીંતર એ ફરજિયાત નથી। ત્યાર પછી નીચે જે આઈ એગ્રી ટુ યુઝ માય રેશન કાર્ડ નંબર ટુ અવેલ ધ બેનિફિટ ઓફ ધ સ્કીમ યુ મસ્ટ પ્રોવાઇડ કન્સર્ન, તો તેના બોક્સ પર તમારે ફરજિયાત ક્લિક કરવાનું છે। ક્લિક કરી નીચે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આવી રીતના એક અરજીની વિગતો ખુલી જશે, જેમાં અરજદારની વિગત આપેલી છે, ત્યાં તમારે તમારી વિગતો સિલેક્ટ કરવાની છે। પછી અરજદારનો વ્યવસાય એટલે ધંધો તમે શું કરો છો તે બાજુમાં લખવાનો છે। તેની નીચે અરજદારની કુલ વાર્ષિક આવક આપેલી છે, તો તમારી આવક હોય તે લખવાની છે। કુટુંબના સભ્યની કુલ સંખ્યા આપેલું છે, તેના બાજુના ખાનામાં તમારે કેટલા સભ્યો છે તે લખવાનું છે। અરજદાર પોતાની માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માંગે છે કે કાચા આવાસ ઉપર, તો જો તમારો પ્લોટ ખુલ્લો હોય તો પ્લોટ પર લખવાનું છે, અને કાચું મકાન પ્લોટ પર આવેલું હોય તો કાચા મકાન ઉપર તે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી જે જગ્યા પર નવું મકાન બાંધવાનું છે તે સ્થળનું વિગતવાર સરનામું ત્યાં લખવાનું છે ખાનામાં। પછી નીચે પ્લોટ
પ્લોટની વિગતો વારમાં આપવાની છે. જેટલા વારનો પ્લોટ હોય તે વાર ત્યાં લખી નાખવાના છે. બાજુમાં નવા બાંધકામ પાછળ થનાર અંદાજિત ખર્ચની વિગતો તમારે જણાવવાનું છે. એટલે કે તમે જે નવું મકાન બનાવવાના છો એમાં કેટલો ખર્ચ છે તેનો અંદાજિત ખર્ચ ત્યાં લખવાનો છે અને કેટલા વર્ષ રહે છે. એટલે કે તમે ત્યાં પ્લોટની જે વિગતો આપી છે તે પ્લોટ પર કેટલા સમયથી રહો છો તે વર્ષમાં લખવાનું છે. ત્યાર પછી નીચે આવશો એટલે બેંકની વિગતો આવશે. તો બેંકનું નામ છે ત્યાં તમારે બેંકનું નામ લખવાનું છે. બાજુમાં શાખાનું નામ છે ત્યાં તમારે શાખાનું નામ લખવાનું છે. પછી IFSC કોડ નંબર છે તો તમે જે બેંકના જે શાખાનું IFSC કોડ હોય તે IFSC કોડ ત્યાં લખવાનો છે. અને બેંક ખાતા નંબર એટલે તમારી પાસબુકમાં જે બેંક ખાતા નંબર લખ્યો છે તે બેંક ખાતા નંબર લખવાનો છે અને નીચે સેવ અને નેક્સ્ટ બટન આપેલું છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અરજી સાથે બિડાણ જે કરવાના ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે તેનું પેજ ખુલી જશે. જેમાં આધાર કાર્ડ આપેલું છે ત્યાં તમારે તમારો બંને સાઈડનો ફોટો આધાર કાર્ડ અપલોડ કરવાનો છે. તેની નીચે આવશે એટલે રેશન કાર્ડ આપેલું છે. એની બાજુમાં ડોક્યુમેન્ટ નંબર છે એટલે રેશન કાર્ડનો નંબર ક્યાં લખવાનો છે અને એની બાજુમાં રેશન કાર્ડનું નામ અને નંબર વાળો જે ફોટો હોય છે તો તે અપલોડ કરવાનો છે. ત્યાર પછી અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો હશે તો એ દાખલો તમે જે લેશો તે દાખલાનો સર્ટિફિકેટ નંબર જે છે એ ડોક્યુમેન્ટ નંબર આપેલો છે ત્યાં લખવાનો છે અને બાજુમાં ચૂઝ ફાઇલ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. ત્યાર પછી આવકનો દાખલો છે, આવકના દાખલાનો નંબર અને બાજુમાં આવકનો દાખલો અપલોડ કરવાનો છે. રહેઠાણનો પુરાવો એટલે વીજળી બિલ, લાયસન્સ, ભાડા ખર્ચ, ચૂંટણી કાર્ડ માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તેનો ડોક્યુમેન્ટ નંબર અહીંયા લખવાનો છે અને બાજુમાં તેનો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન મળેલ હોય તો ફાળવીના હુકમની નકલ, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ એટલે કે તમને કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન આપવામાં આવેલ હોય તો એનો જો હુકમ હોય તો હુકમ અથવા તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ અપલોડ કરવાની છે. આ મળેલ હોય તો જ ફરજિયાત નથી. જમીન માલિકીનો આધાર એટલે કે દસ્તાવેજ, આકારણી પત્ર, હકપત્ર, સનદ જે કઈ હોય તે તમારે અહીંયા અપલોડ કરવાનું છે. પછી બાંધકામ કરવા માટેની રજા ચિઠ્ઠી લીધી હોય તો એ રજા ચિઠ્ઠી તમારે અહીંયા અપલોડ કરવાની છે. મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી સિટી તલાટી આપવાનું પ્રમાણપત્ર તેમજ ચતુર્સીમાનો દાખલો એ અપલોડ અહીંયા કરવાનો છે. જે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે લઈ વિગતો ફિલ કરી અને તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટીની સહી સિક્કા કરાવી શકશો. BPL નો દાખલો આ જે છે વિગત તમારે આપવી હોય તો આપી શકો છો, આપવાની જરૂર નથી. અને જો BPL નો દાખલો તમારે ચેક કરવો BPL સ્કોર તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવેલ છે. એ વિડીયોમાં જઈ અને તમે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો અને દાખલો મેળવી અને અપલોડ કરી શકો છો. પતિના મરણનો દાખલો જો વિધવા બેન અરજી કરતા હોય તો તેના પતિના મરણનો દાખલો અપલોડ કરવાનો છે. બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક એટલે બેંક પાસબુકની નકલ અપલોડ કરવાની છે અથવા તો કેન્સલ ચેક અપલોડ કરવાનો છે. પછી વેરા પાવતી છે તો તમે વેરો ભરતા હોય તો વેરાની પાવતી આપેલી હોય તો એનો નંબર અને બાજુમાં તેનો અપલોડ કરવાનો છે. પછી સ્વઘોષણા સેલ્ફ ડેક્લેરેશન છે જે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને વિગતો ભરી અને અપલોડ કરી શકો છો. ખુલ્લા પ્લોટનો ફોટો અથવા તો જર્જરિત અથવા કાચું ગારા માટીનું મકાન હોય અને પાડીને ત્યાં બનાવવાનું હોય નવું મકાન તેનો ફોટો અહીં અપલોડ કરવાનો છે. અને સંયુક્ત નામે પ્લોટ અથવા તો કાચું મકાન હોય તો તેની સંમતિ જો સંયુક્ત હોય તો જ અપલોડ કરવાનું છે, નહીતર અપલોડ કરવાની જરૂર નથી. ત્યાર પછી નીચે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ અરજી ફોર્મનું છેલ્લું સ્ટેજ આવી જશે જેમાં નિયમો અને શરતો આપેલી છે. એમાં ખાસ નોંધ લેવાની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ભરેલી અરજી ફોર્મ સંદર્ભે બાંયધરી આપું છું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ આવાસ સહાયનો ઉપયોગ હું મકાન બાંધકામ માટે જ કરીશ, અન્ય કોઈ હેતુ માટે કરીશ નહીં. એટલે કે જે સહાય તમને મળે છે તેને બાંધકામ માટે જ વાપરવાની છે, અન્ય હેતુ માટે એને વાપરવાની નથી. મકાન મંજૂર થઈ હતી તરત જ બાંધકામ શરૂ કરીશ. બાંધકામ લિંટર લેવલે 7 સુધી તેમજ મકાન બાંધકામ પૂર્ણ થયાની શૌચાલય સહિત અધિકૃત પ્રમાણપત્રો સાથે સમયાંતરે જાણ કરવા બાંયધરી આપું છું. એટલે કે આમાં જે બાંધકામ શરૂ કરવું લિંટર લેવલે અથવા પૂર્ણ થાય તો તેની જાણ કરવાની પણ છે ને બાંયધરી આપી રહ્યા છો. આમાં અરજદારશ્રીએ નિયત કરેલ સમય મર્યાદામાં મકાન બાંધકામ શરૂ કરીશ નહીં કે પૂર્ણ કરીશ નહીં તો મને સહાય પેટે ચૂકવેલ સઘળી રકમ રેવન્યુ રાય પણ વસૂલાત કરી શકાશે તેની હું બાંયધરી આપું છું. એટલે કે સમય જે મર્યાદા હોય તેમાં તમારે કામ શરૂ કરવાનું છે અને બાંધકામ સમય મર્યાદા પૂર્ણ કરવાનું છે, નહીતર તમને જે ચૂકવવામાં આવેલી તમામ રકમો પરત આપવી પડશે અને રેવન્યુ રાય પણ એની વસૂલાત કરી શકશે. જે સ્થળે મકાન બાંધકામ કરવાની મંજૂરી મળી હોય તે સ્થળે બાંધકામ કરવાનું છે, અન્ય જગ્યાએ કરવાનું નથી. નવા બાંધકામ બનાવવા માટે મળેલ સરકારી સહાય ઉપરાંત જે કોઈ વધારાનો ચાર્જ ખર્ચ થશે તે હું ભોગવીશ. એટલે કે આ મકાન સહાય મળ્યા ઉપરાંતની જે કઈ ખર્ચ કરવો પડશે તે હું પોતે ભોગવીશ. મકાન પૂર્ણ થઈ જાય મકાનનો ઉપયોગ મારા પોતાના રહેઠાણ માટે જ કરીશ. મકાન ભાડે આપીશ નહીં કે વેચાણ કરીશ નહીં કે ગીરે મૂકીશ નહીં, એટલે કે લોન લઈશ નહીં. આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જાય મારા કુટુંબ સાથે આવાસનો ફોટો પાડી સંબંધિત અધિકારીશ્રીને રજીસ્ટર કરીશ અને આ અંગેની નોંધ ગ્રામ પંચાયતના દફતરે કરાવીશ. આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વર્ષ ખાલી જગ્યા હેઠળની નાણાકીય સહાયમાંથી તેવું બોર્ડ તકી ઓસરીના મુખ્ય દરવાજા પર લગાવીશ. લાવું તકી તમારે ઓસરીના મુખ્ય દરવાજા પર લગાવવાની છે. અગાઉ મને કે મારા કુટુંબના સભ્યને કોઈ અન્ય યોજના હેઠળ મકાન સહાય મળેલ નથી અને મારા કે કુટુંબના કોઈ સભ્યના નામે મકાન સહાય માટે અરજી કોઈ ખાતામાં અરજી કરેલ નથી. 10 હું મારા કે મારા કુટુંબના સભ્યોના નામે ગામમાં અન્ય જગ્યાએ કાચું આવાસ મકાન ધરાવતો
નથી. નીચે જે બોક્સ આપેલું છે ઉપરની બધી શરતોથી સહેમત છું તેના પર ક્લિક કરીને સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આવી એક પોપઅપ આવી જાય છે. શું તમે અરજી સબમિટ કરવા માંગો છો? જો સબમિટ કરવા માંગતા ન હોય તો ના રદ કરો પર ક્લિક કરવાનું છે અને જો સબમિટ કરવા માંગતા હોય તો હા સબમિટ કરો આ બટન ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક સેવ થઈ જશે અને તમારો અરજી નંબર આવી જશે. જે તમે અરજી પ્રિન્ટ કરો તેના બટન પર ક્લિક કરી અરજી પ્રિન્ટ કરી શકશો. મિત્રો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પંડિત દીનદયાળ આવાસ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણકારી મેળવી છે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ.